ચાલો બાળકો, જો આપણે કાલ આજે ઉતાસણી છે, શું છે? ઉતાસણી. તો આપણે અહીંયા ઉતાસણી પ્રગટાવવાની છે. ઉતાસણી એટલે શું તમને ખબર છે? જો ઉતાસણી એટલે આપણે ગેરૈયા હોય ને, ફાગણ મહિનાના પૂનમના દિવસે ઉતાસણી પ્રગટાવે. અને ગેરૈયા હોય ને ઈ બધી છાણા લાકડા ને બધું વીણવા જાય, એટલે ઘરે ઘરે ઉઘરાવે અને પછી પાદરમાં એની હોળી પ્રગટાવે. હોળી પ્રગટાવી અને એમાં આપણે પરિક્રમા કરવાની હોય, વાતે ગાતે દર્શન કરવા જવાના હોય. એમાં શ્રીફળ છે, દાળિયા છે, ધાણી છે, એ આપણે બધું એમાં હોમવાનું હોય અને ઉતાસણીને પરિક્રમા કરવાની હોય. પછી હિરણ્ય કશ્યપુ છે ને, એનો દીકરો પ્રહલાદ, એને ભગવાનમાં બહુ જ વિશ્વાસ હતો. એટલે ઈવડો એ છે ને ભગવાનમાં એને વિશ્વાસ હતો. અને હિરણ્ય કશ્યપ હતો ને, એ એમ કે હું જ ભગવાન છું, મને તું ભગવાન માની કે, એમ કહેતા. એટલે એ ભણવા ગયો ને, એટલે એને પૂછ્યું ઈ કે તું શું ભણી આવ્યો છો? ઈ કે તો કે ઘરે આવ્યો ને એટલે એના પપ્પાએ એને પૂછ્યું તું શું ભણી આવ્યો? તો હિરણ્ય કશ્યપને પ્રહલાદ કહે છે, એને પૂછે છે તું શું ભણ્યો? ઈ કે એટલે પ્રહલાદ કે હું રામના નામ ભણ્યો. ઈ કે એટલે એના પપ્પાને પછી પ્રહલાદને કીધું ઈ કે હું ભગવાન છું. ઈ કે તું ભગવાન, ઈ રામ કોઈ ભગવાન નથી. ઈ કે પછી એની બેન હોળિકાએ કીધું ઈ કે આને હવે આપણે મને કે વરદાન છે ઈ કે અમારો હું નથી. ઈ કે એટલે કે સારું. ઈ કે એટલે એને તો હોળિકા તો આમાં બેસી ગઈ. હોળિકા કોણ હતી? તો કે પ્રહલાદની ફઈ હતી. એ આમાં બેસી ગઈ, એમાં બેસી ગઈ. પછી એને ખોરામાં બેસાડ્યો અને ખોરામાં બેસાડ્યો. જેવો અગ્નિ પ્રગટાવી, હોળી પ્રગટાવી એટલે હોળી પવન આવ્યો એટલે ચુંદડી ઉડી ગઈ. હોળિકામાંથી ચુંદડી ઉડી ગઈ અને પ્રહલાદને ઓટાડાઈ ગઈ. પ્રહલાદ બચી ગયો અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે સત્યની હંમેશા જીત હોય. શું? આપણે ખોટું બોલાય નહીં. સત્ય બોલીએ એટલે કષ્ટી પડે, પણ સત્યની હંમેશા જીત હોય. પ્રહલાદ સત્ય હતો. પ્રહલાદ સાચું બોલતો હતો, ભગવાનમાં માનતો હતો, એટલે એની જીત થઈ. અને હિરણ્યકશ્યપુ અહમ હતું, એનું અહમ ઓગાળી દીધું ભગવાને. એટલે સત્ય બોલવાનું હંમેશા. શું કરવાનું? જો આવી રીતે હાજે આપણે હોળી પ્રગટાવવાની છે. બધાય દર્શન કરવા જાજો. વાતે ગાતે બધાય જવાના હોય. હોળીના દર્શન કરવા જવાના હોય. હોળિકાને પગે લાગવાનું અને એને કહેવાનું અમને આશીર્વાદ આપજો. કઈ એવા આશીર્વાદ આપણે પગે લાગીને લેવાના હો. મજા આવી? હા.